હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા બેટર રહેશો. હું બેટર છું. તો મને ખબર છે આટલા બધા દિવસથી મારો બ્લોગ આવતો નહોતો કેમ કે મારી એક્ઝામ સ્ટાર્ટ હતી. તો હવે બ્લોગ આવી ગયો છે અને એ પણ વિન્ટરમાં. તો હવે ગ્રોસરી શોપિંગ કરવા જઈએ છીએ. તો ચલો ડીમાર્ટમાં પહોંચી ગયા છે અને હવે બધાની પહેલાં ચાની ભૂકી, પિઝા બેઝ, બિસ્કિટ્સ, હની, પછી ટોસ લીધા, ચણાનો લોટ, ખાંડ, તલ, પછી ઘઉંનો લોટ, ટમેટો કેચઅપ, નૂડલ્સ, સોસીસ લીધા, ચીઝ લીધું, મિલ્ક લીધું. અને હવે અમે જઈ રહ્યા છીએ બિલિંગ કાઉન્ટરમાં. અને આમાંથી મારાથી તો કેમેરા આમ બદલાઈ ગયો છે અને તમે જોઈ શકો છો હવે એક એક કરીને બધી વસ્તુ અમારું બિલિંગ થવા માંડ્યું છે. અને તમે કમેન્ટ સેક્શનમાં કહેજો કે અમારું બિલિંગ કેટલાનું થયું હશે. અને જોઈ શકો છો એક એક કરીને બિલિંગ થવા માંડ્યું છે. હવે અમે બધી અંકલ ટ્રોલીમાંથી બધી વસ્તુ ટ્રોલીમાં અરેન્જ કરી દઈએ છીએ અને હવે અમે બહાર જઈ રહ્યા છીએ. એની પહેલાં ચેકિંગ કરે છે બધી વસ્તુ છે કે નહીં. નાવડું મોટું બિલ થયું છે. તમે કહેજો કમેન્ટ સેક્શનમાં કેટલાનું બિલ થયું હશે. અને જોઈ શકો છો મમ્મી ને પપ્પા હવે અરેન્જ કરે છે બધી વસ્તુ. તો હવે અમે ડીમાર્ટમાંથી નીકળી ગયા છીએ અને હજી અમે તમને મારો બીજો લોંગ વિડીયો જોતો હોય ડીમાર્ટ શોપિંગનો તો મને કમેન્ટમાં સેક્શનમાં જરૂર કહેજો. અને હજુ અમારા ઘર પાસે કાળીને લડવાનું મન. અને અહીંયા ડેકોરેશન બહુ મસ્ત થઈ હતી કેમ કે આ કોકના લગ્ન હશે. અને જોઈ શકો છો તમે આટલી બધી વસ્તુ. અને મારો નાનો ભાઈ તો મેગી જોઈને ખુશ જ થઈ. અને ચલો હવે તમને હું બધી વસ્તુ અરેન્જ કરીને બતાવું. પણ એમાં જ મારાથી એક મિસ્ટેક થઈ ગઈ કેમ કે છે ને અરેન્જ કરવાની જગ્યાએ મેં તમને ડાયરેક્ટ પિઝા બતાવી દીધા. કેમ કે અમે પિઝા લઈ આવ્યા હતા તો અમને પિઝાનું મન થઈ ગયું. તો અમે પિઝા પપ્પાએ બનાવ્યા અને મેં ખાતા બહુ જ જમ્યા હતા. મારા નાના ભાઈ તો પિઝા ખાઈને ડાન્સ જ કરવા માંડ્યો. ના જમી લીધું પછી અમે શાક રોટલી મમ્મી ભાવી પછી જમી લીધું. અને હવે હું તમને સીધી ડાયરેક્ટ મળીશ રાત સવારે. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ બ્લોગ નેક્સ્ટ ડે. તો ચલો આજનો બ્લોગ આટલો જ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ, બાય.